આપણે ટીવીએસ સુઝુકીની આગળ વાત કરી રહ્યા છીએ. ટીવીએસ મોટર્સ એ જે પ્રોગ્રેસ કરી છે એની વાત કરીએ તો એના 2000 શેરની કિંમત આજની તારીખમાં 2700 પ્રમાણે ગણીએ તો 54 લાખ રૂપિયા થયા. એટલે 1000 રૂપિયાના 43-45 વર્ષના સમયગાળામાં અરાઉન્ડ 54 લાખ રૂપિયા થયા. એટલે જે વેલ્થ ક્રિએશન થઈ એ વિચાર કરો મિત્રો. એના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરું તો અરાઉન્ડ 50% એના ટીવીએસ મોટર્સ ગ્રુપ પાસે છે, મોટર્સ ઇન્ડિયન પ્રમોટર્સ પાસે છે, અરાઉન્ડ 15% મ્યુચ્યુઅલ ફંડ પાસે છે, 4% જેવા બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસે છે, અરાઉન્ડ 21% શેર એફઆઈઆઈ હોલ્ડ કરે છે અને 6.80% જેવા શેર નાના રોકાણકારો સ્મોલ ઇન્વેસ્ટર્સ કરે છે. એટલે મિત્રો જે વેલ્થ ક્રિએશનની હિસ્ટ્રી છે એ ઓટોમોબાઈલ્સમાં છે, એફએમસીજીમાં છે, આઈટી સેક્ટરમાં છે. એટલે કહેવાનો મતલબ છે કે જે ઇન્વેસ્ટર્સ એના અપ્સ એન્ડ ડાઉન સાથે રહ્યા, કારણ કે કેટલા વર્ષો સુધી તેનો ભાવ 10, 12, 15 રૂપિયા ચાલ્યો હતો, ત્યારે આ શેર જાળવી રાખવું અને એને લોંગ ટર્મમાં વિઝનથી જોવો એ ખૂબ જ અગત્યનું. એટલે આપણે આ વેલ્થ ક્રિએશન સ્ટોક બતાવીએ છીએ. એ ઇલસ્ટ્રેશન છે કે જેથી ઇન્વેસ્ટર્સને ખ્યાલ આવે કે મારે લોંગ ટર્મમાં વેલ્થ બનાવી હશે તો આવા સ્ટોક્સ મારે લેવા પડશે અને એને જાળવી પડશે.